પ્રારબ્ધને પુરુષાર્થને પ્રારબ્ધમાં ફેરવી શકાય ખરો? એ વિશે વાત કરીશું. પુરુષાર્થને પ્રારબ્ધમાં ફેરવી શકાય. એમાં ચાર ભાગ આવે છે: અતિ તીવ્ર પ્રારબ્ધ, તીવ્ર પ્રારબ્ધ, મંદ પ્રારબ્ધ અને અતિ મંદ પ્રારબ્ધ. અતિ તીવ્ર પ્રારબ્ધ કર્મનું ફળ તેટલો પ્રબળ પુરુષાર્થ કરીએ તો પણ અટકાવી શકાતું નથી. જીવાત્મા જુદી જુદી યોનિમાં જન્મ લેવો જ પડે છે. કારણ કે માનો કે ગધેડાનું કૂતરામાં, પછી ઊંટ, પછી પક્ષી બની શકે નહીં. મનુષ્ય પણ તેનો દેહ અતિ તીવ્ર પ્રારબ્ધમાંથી મળેલો છે. માનો કે પુરુષમાંથી સ્ત્રીમાં, સ્ત્રીમાંથી પુરુષમાં ફેરવી ના શકાય. જે જન્મ લીધો હોય એ જન્મ જ પુરુષનો તો પુરુષનો, સ્ત્રીનો તો સ્ત્રીનો. આને અતિ તીવ્ર પ્રારબ્ધ કહેવાય. હવે વાત કરીશું આપણે તીવ્ર પ્રારબ્ધ. અતિ તીવ્ર પ્રારબ્ધમાં તો બધું કેવું હોય છે કે પૂર્વજન્મમાં તમે કેટલા મહાન પુરુષ પુણ્ય કર્મ અથવા અતિ ઘોર પાપ કર્મ અતિ તીવ્ર પ્રારબ્ધ બને છે. તે કદાપી ટાળી શકાતું નથી. અતિ તીવ્ર પ્રારબ્ધ એટલે ધનુષ્યમાંથી છૂટેલા તીર જેવું હોય છે, જે બોલેલું પાછું ગળી શકાતું નથી. એટલે પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્ય કર્મ અતિ ઘોર પાપ કર્મ ફળરૂપી પરિપૂર્ણ થઈ પ્રારબ્ધ રૂપે સામી છાતી આવીને ઊભું રહે છે. હસતે હસતે કરેલા પાપ રોતે રોતે ભોગવવા પડે છે, સિવાય છૂટકો થતો જ નથી. તીવ્ર પ્રારબ્ધમાં કેવું છે? તીવ્ર પ્રારબ્ધનો પુરુષાર્થ કરો તમે, પ્રબળ પુરુષાર્થ કંઈક અંશે ફેરવી શકાય. તીવ્ર પ્રારબ્ધ એટલે હળવું બનાવવા માટે કરેલો પ્રબળ પુરુષાર્થ ઘણે ભાગે નિષ્ફળ જતો નથી. કારણ કે પ્રારબ્ધ તીવ્ર હોય છે. પર્યાવરણ સર્જન આપણે આપણી ઈચ્છા મુજબ કરીએ છીએ. નૈતિક તે ઈચ્છા મુજબ કરીએ છીએ અને નૈતિક આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રભુ પ્રાર્થના, નામસ્મરણ, સત્સંગ, શાસ્ત્રોનો અભ્યાસ, જીવનમાં ઉતારેલું આચરણ, તે પ્રમાણે પુરુષાર્થ દારૂણ દુઃખ હળવું બનાવી શકે. હવે મંદ પ્રારબ્ધ અને અતિ મંદ પ્રારબ્ધ વિશે વાત કરીશ. પ્રબળ પુરુષાર્થ નિષ્ફળ બનાવી શકાય છે. અને પ્રારબ્ધવાદીઓ કહ્યા પ્રમાણે જો વધુ પ્રારબ્ધને આધીન હોય તો પછી વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, રામાયણ, ધર્મશાસ્ત્રો માર્ગદર્શન મુજબ પુરુષાર્થ તદ્દન નકામો થઈ જાય. એટલા માટે